નમસ્કાર. હું ગાયત્રી તલાટી, નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર નવસારીને યોગમય બનાવવાની જવાબદારી હોય અને એ પૈકી આજે વાંસદા તાલુકાને યોગમય બનાવવા માટે ITI મનપુર વાંસદા ખાતે એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 200 જેટલા લોકોએ ભાગ લીધો અને આગામી સમયમાં વાંસદામાં પણ વિવિધ સ્થળોએ નિઃશુલ્ક યોગ કક્ષાની શરૂઆત થાય, લોકો યોગી બને, નિરોગી બને અને તંદુરસ્ત બની ભારતનું ભવિષ્ય સુધારે એવી અભ્યર્થના સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજે ખૂબ સરસ યોગ શિબિરનું આયોજન કર્યું છે અને આ યોગ શિબિર દ્વારા વિવિધ વાંસદાના વિસ્તારોમાં યોગની શરૂઆત થાય એવી ભલામણ કરવામાં આવી છે. થેન્ક યુ. ઓમ. રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નવસારી ડિવિઝન દ્વારા માનનીય શ્રી ગાયત્રીબેન તથા વાંસદાના કોઓર્ડિનેટર જેસલબેનની સમગ્ર ટીમ દ્વારા ITI કેમ્પસની અંદર જે યોગ તાલીમ શિબિરનો અભ્યાસ કરવામાં આવ્યો એ બદલ હું યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તબક્કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે ભારત દેશ છે એમાં યુવાધન વધારે છે અને સમગ્ર યુવાધન જે છે મોટાભાગનું ટેકનિકલ કોર્સોની અંદર જોડાયેલું હોય છે. એ ટેકનિકલ કોર્સો દ્વારા રોજીરોટી મેળવે છે, પણ સાથે સાથે તંદુરસ્તી અને તન તંદુરસ્તી અને મન તંદુરસ્તી પણ સારી એવી જરૂરી હોય છે. તો એના માટે આ એક પ્રયાસ જે યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે એ ખૂબ ખૂબ સરાહનીય છે અને આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ITI ની અંદર થતા રહે એવી હું અપીલ કરું છું અને એમનો સહકાર પૂરેપૂરો આપવા માટેની ખાતરી આપું છું. ધન્યવાદ. થેન્ક યુ. નામ બોલ દે જરા. મારું નામ જેસી ચૌધરી, પ્રિન્સિપલ ITI વાંસદા. જે કેન્સર નહીં થાય એના માટે આપણે શું સાવચેતી રાખવાની? કેન્સર નહીં થાય એના માટે જો મોઢાના કેન્સર એ એવું કેન્સર છે જે આપણે જોઈ શકીએ, એના લક્ષણો આપણને દેખાઈ શકે એવા હોય તો વર્ષમાં એક વખત અથવા 6 મહિનામાં એક વખત દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. કે ન રૂજાતું ચાંદુ હોય, મોઢું ખોલવામાં તકલીફ પડતી હોય, એવા બધા કોઈ પણ લક્ષણો દેખાય તો એક વખત ડૉક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ સિવાય બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરમાં જોઈએ તો ફિમેલ્સને શરીરના સ્તનના ભાગે થોડી કે વધારે ભાગમાં ગાંઠ દેખાય, ડીટડી અંદરની તરફ વળી ગઈ હોય એવા કોઈ પણ લક્ષણો દેખાય, બગલમાં ગાંઠ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. સર્વાઇકલ કેન્સરમાં પણ મેનોપોઝ આવી ગયો હોય ત્યાર પછી પેશન્ટને બ્લીડિંગ ચાલુ થઈ જાય, વધારે સમયથી બ્લીડિંગ વધારે થતું હોય, અનિયમિત રક્તસ્રાવ થવો હોય તો ડૉક્ટરને એક વખત મળવું જોઈએ.